આજ રાજન કહું ને ખેડૂત બાઈ સાંભળો રે કહો મહારાજ કહો એ કરી દવ મારા દિલડાની વાત ખેડૂત વીરા રાજન કહું ને ખેડૂત બાઈ સાંભળો રે કહો રાજા અનમલ કહો મારા બાપ કહો હા ખેડૂત ભાઈ કહો દાદન આજ લાશાને લક્ષ્મી રે બને દીકરી રે સત્ય વાત છે રાજા હા ખેડૂત ભાઈ એ સગુણા હૈયા કેરો મારે હાર વીરા મારા કહો બાપ લાસાને લક્ષ્મી રે બને મારે લાડલે હા જો હા ખેડૂત ભાઈ હર આજ ત્રણ દીકરીઓ મારા રાજ માર મેરે કહો ડાયરો કહો બાપ એ કેવી રીત વાંજ્યા રે કેવાય રત્ના વીરા કહો રાજન કહો બાપ કહો આવી ત્રણ દીકરીઓ મારા રાજમાર મેરે ये केवी रीत वादिया केवाय रे हो दी કહો આવી ત્રણ દીકરીઓ મારા રાજમાન મેરે આવી ત્રણ દીકરીઓ મારા રાજમાં મારા રાજમાં મેરે અરે ખેડભાઈ હા મહારાજ આજે લાસા લક્ષ્મણ ને સગુણા બા જેવા જોગ માયા જેવા આ ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતા હોય આજ મારી આંગળી પકડીને પાપા પગલી વરતા હોય દાદા હુરદ ને પણ ઝાખા પાડી દે એવા જેના તેજ હોય છતાં પણ ખેડૂત ભાઈ અમે શા માટે વાંજ્યા કહેવાય ખેડૂત ભાઈ હા મહારાજ વાત તો કેવી તમારી આજે મને સત્ય લાગી ગઈ મહારાજ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ગદી આશ કરાય મહારાજ જો આજ ને પરણાવી દો ને મહારાજ તો કાલ પોતાને ચાચરે તો ચાલી જાય મહારાજ પણ મહારાજ પાછળથી દો તમારે કોઈ પાંડો બુબડો લુલો લંગડો મહારાજ જો એકાદી પુત્ર હોત ને મહારાજ તો તમ ગયા પછી આ રાજગાદીની સંભાળી લે નહીતર મહારાજ એકને સમય મહારાજ આ પોગકે નગરીના મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય
અરે ખેડૂતભાઈ, હા મહારાજ, કેવી વાત! તો તમારી સત્ય છે ખેડૂતભાઈ. સત્ય જોઈને મહારાજ કે ત્રણ દીકરી હોવા છતાં દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. દીકરી તો એક પંખીનો માળો કહેવાય. જાણો છો મહારાજ, આજ પરણાવી અને કાલ પોતાને સાસરે ચાલી જાય ખેડૂતભાઈ. પણ આજ જો કદાચ મારે એક દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજને હલાવત, નકર એક દિવસ આ રાજને રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય ખેડૂતભાઈ. માટે કદાચ આજ મારે રાજમાં રમનાર એક દીકરો નથી ખેડૂતભાઈ. જાણો છો મહારાજ, પણ એ તો વિધાતાએ મારા એવા લેખ લખ્યા હોય, અને કાં તો વિધાતા લેખ લખતા ભૂલી ગયો હોય ને કાં તો વિધાતાની કલમ જ્યાં થંભી ગઈ હોય કે મારે એક રાજકુમાર નથી, પણ આ રૈયત પણ તમે એક મારું સંતાન છો ખેડૂતભાઈ. જે થાવ મહારાજ તમારો, જે થાવ બાપ. પણ ખેડૂતભાઈ, કેવી વાત તો તમારી સત્ય છે કે દીકરીઓ કદાચ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ નો રે ખેડૂતભાઈ. નોરીય મહારાજ, માટે જો આજ મારા સામા મળવાથી જો તમને ઓળા સુકન થયા હોય, અપસુકન જો તમને થઈ ગયા હોય ને તો કાલ હવારે હુરદ નાણ ઉગે કે ભલે ઉગા ભાણ લઉં તિહારા ભામણા, હવે તો જીવન મરણ લગ રાગ કશુપ રાઉત. આવો જ્યારે રવિ પણ ઉગે ત્યારે સારા સુકન જોઈ તમારા ખેતરમાં તમે વાવણી વાવવા જાયજો ખેડૂતભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે ભાઈ, હે વીરા, હે મોટા ભાઈ, તાલ મારા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તાજ આપણે બે ભાઈ હવે સૌના સુકન્યા લેવા જ આવ્યા. હાલ વીરા, જા. હે આવા સુકન્યા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન્યા લેવા હાલા રે. જા. એ સુકન્યા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન્યા લેવા હાલા રે. હે વામણી બાબા હાલા ખેડૂત ભાઈ, વામણી બાબા હાલા રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. અજરાજને માર્ગે જતા અજરય તો સામા મળી મને ડગલે ને પગલે વાંજિયાના મેણા બોલે વીરા. આજ આવા મેણા, આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. અહીંથી આપણા ઘોડેલાને પાછા વાળી દ્યો ને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે આજે પ્રધાન હે બોલાવે રાજમાતયા વાજો રે. હે આવો તમે રાજને દરબાર, પ્રધાન બોલાવે રાજમાતયા વાજો રે.
પ્રધાન. મધ્યરાત્રિનો સમય હોય વીરા, આકાશમાં વીજળી ચમકી રહી હોય, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હોય, આવ્યા મધ્યરાત્રિના સમય દરમિયાન આજ માતા મિનળદેને બોલાવવાના કારણ શું છે મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. ઘણી ખમાયું તમને વીરા પ્રધાન, ઘણી ખમાયું મારા બાંધવ. અરે આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો, કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે? અરે આ પોકરણગઢના રાજા તો આ ભોળી પ્રજાની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવીને કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે આવીને રાયને ચરણે નામે કે નમનો પરિવાર રામવા સતી રે આવીને સ્વામીના ચરણે નામે. હા સતી, કે આજે રાણીને એ જોઈને રાજન કેમ આવડો મારા? કે એવો મારો છોરી જોયા પરાત સતીને એ જોઈને પતિ કેમ આવડો મારા? કે આજે તમે રે ગયા તારે સ્વામી આજ નગર મોજા. હા સતી, કે લેવા રહ્યો તો નિજામા તમે રે ગયા તારે સ્વામી આજ નગર ફરવા. કે આજે મુખના એ બોલા સ્વામી આજ સિનારે લીધા. અરે ના સતી, આવું ન બોલો સતી. કે એવા તમને કોણી કીધા કરવા મુખના એ બોલા સ્વામી આજ સિનારે લીધા. કે આજે રાણીના એ બોલાવ્યા રાજન કેમ બોલાતા નથી? ના સતી, આવું ન બોલો સતી.